मंगलमूर्ति महाप्रभु श्री सहजानंद सुख रूप भक्ति धर्म सुत श्री हरि समरु सदायनोप। ओम श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री सरस्वत्यै नमो नमः। ओम श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। परमात्माना श्री हरि अवतार ने संत नाभादास जी हृदय में धारण करी अने वंदना करे छे। इतिहास अने शास्त्रोनी अंदर गजेन्द्रनु नाम अमर बन्यु छे। मानव थी इतर जाति में उत्पन्न थयेलो जीव परमात्मा ने केवा भजी अने पोतानु आत्मकल्याण करे एनी आ दिव्य कथा छे। भगवान ने भजवानो भगवान ने भक्तिनो इजारो मात्र मानव पासे छे एवो नहीं, कोईपण जाति कोईपण शरीर कोईपण देह में रहेलो जीव ए भगवान ने भजी शके छे एनी आ कथा छे। श्रीमद भागवत नो अष्टम स्कंध आ कथा ने विस्तृत रीते वर्णवे छे। त्रिकूट पर्वतनी तळेटी में गजेन्द्र नामनो हाथी रहे छे। सुंदर मजानो ए गजेन्द्रनो परिवार छे। पोताना परिवारनी साथे गजेन्द्र एटलो मस्तीमां छे। 3 થી 4 पत्नीओ एटला ज संतानो। गजेन्द्र ने एम लागतुं हूँ बहु सुखी छूं, हूँ बहु सुखी छूं। सवारथी सांज गजेन्द्र पोतानी मस्ती में जीवे छे। भागवतजीए उल्लेख कर्यो गजेन्द्र में 1000 हाथीनी शक्ति छे। सहज छे आटलो शक्तिशाળી जीव होय एने मनमा एवुं थाय ज आई एम समथिंग, हूँ कंईक छूं। एक झाड़ ने सूंढ मारे ने झाड़ पाड़ी देतो होय एने एवुं ज लागे मने भगवाननी कोई जरूर नथी, मने भगवाननी कोई गरज नथी। आ कथा आ दरेक मानवने टॉर्च बतावनारी बेटरी बतावी अने प्रकाश करनारी कथा छे। जीवन में गमे एवी साधन सामग्री होय पण क्यारेय भगवान ने न भूलशो। गजेन्द्र तो तरी गयो, आपणे तो कोई प्रश्न पूछशे, मानवनो जन्म मळ्यो ने भजन न कर्युं एवुं आपणे कोई कहेशे। गजेन्द्र तो हाथी हतो एने कोई पूछनारू नतुं, कारण ए योनि भजन माटेनी हती ज नहीं। આપણે માનવ છીએ। શાસ્ત્રોની દરેક કથાઓ એ માનવ જીવનને પ્રેરણા આપનારી કથાઓ છે। જગતગુરુ શંકરાચાર્યજી લખે છે, यावत वित्तो पार्जन सक्त, हे मानव बहु गुमान न करीश।
તારું ગુમાન ક્યાં સુધી? જ્યાં સુધી તું પૈસો કમાવામાં સશક્ત છે, સમર્થ છે. જે દિવસે ઘરને એમ લાગશે તું નકામો છે, જે દિવસે સમાજને એમ લાગશે તું નકામો છે, એ દિવસે ઘીની અંદર પડેલા માખીની જેમ કાઢી તને ફેંકી દેશે. આ અનાદિકાળથી ચાલ્યો આવતો નિયમ છે. સંતોએ કીર્તનમાં બહુ સુંદર લખ્યો ને, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, બધા હક નામ રે, અહીં મથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. બધા જ સમસ્ત માનવ જાતિ મારું 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 કરી હાઈવેની અંદર પરમાત્માને ભૂલી રહી છે. વ્યસ્ત થયેલા માનવને ભક્તિ માટેનો સમય નથી. એના માટે આ કથા દીવાદાંડી રૂપ છે. પરિવારનું પેટ ભરવું, પરિવારની સાથે જલક્રીડા કરવી, આ ગજેન્દ્ર હાથીની આ રોજની એની નિત્ય ક્રિયા છે. ત્રિકૂટ પર્વતની તળેટીમાં જ્યાં ગજેન્દ્ર નિવાસ કરે છે, હાથી એટલો બળવાન છે, ભલભલા સિંહ, વાઘ, ચિત્તા, વરુ, હિંસક પશુઓ એ વનને છોડી અને ચાલ્યા ગયેલા. એ વનમાં કોઈની શક્તિ નથી કે ગજેન્દ્રની હાજરીમાં કોઈ એકબીજાને મારે. ધીરે 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 સમય વહેવા લાગ્યો છે. આ ગજેન્દ્ર પોતાના પરિવારજનો, પોતાના સગા સંબંધીઓ એમની સાથે સ્નાન કરવા જાય છે. એક સુંદર મજાનું સરોવર છે. એ સરોવરના જળની અંદર એણે પરિવારે સહિત પ્રવેશ કર્યો. ભયાનક ગરમીના એ દિવસો હતા. એકબીજા ઉપર પાણી ઉછાળવું, સૂંઢમાં લઈ એકબીજા ઉપર પાણીની વર્ષા કરવી વગેરે વગેરે ગજેન્દ્ર અને એનો પરિવાર એકબીજા ઉપર આ કરવા લાગ્યા છે. એમાં બરાબર એ પાણીની અંદર એક ગ્રાહ કહેતા મગર રહે છે. અને મગર એણે જોયું હાથી આવ્યો છે એટલે મગર ધીરે ધીરે પાણીની ઉપર આવે. ગજેન્દ્રનો પગ જ મગરના મોઢામાં આવ્યો. જોરથી મગરે ગજેન્દ્રનો પગ ઝાલ્યો છે. એટલે મગર બહુ મોટો હશે. હાથીનો પગ મોઢામાં પકડવો એટલે એના માટે મોઢું એવું જોઈએ. મગર પણ બહુ મોટો હશે. ગજેન્દ્રના પગમાંથી ધીરે ધીરે લોહી નીકળવા લાગ્યું. સરોવરનું પાણી લાલ લાલ થવા લાગ્યું. ગજેન્દ્રને ખ્યાલ આવ્યો કોઈ જંતુએ મારો પગ ઝાલ્યો છે. એનો જે પરિવાર હતો એ લોહી જોઈ અને ભયભીત થઈ ધીરે 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 એક પછી એક સરોવરમાંથી નીકળવા લાગ્યા. ગજેન્દ્રએ અવાજ કર્યો, મને ખેંચો. પરિવાર પોતાની સૂંઢો લઈ અને ગજેન્દ્રને પાણીમાંથી ખેંચે છે. પણ મગર એટલો શક્તિશાળી છે. એક બાજુ આ બધા જ હાથીઓ અને એક બાજુ એકલો મગર. એણે પરિવારજનોને ન ફાવવા દીધા. ધીરે 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 એ ગજેન્દ્રનો પગ ગળવા લાગ્યો છે. પરિવારજનોએ બહુ મહેનત કરી. સાંજ થવા આવી, અંધકાર થવા આવ્યો. ઘરવાળીઓને એમ થયું કે હવે આ આપણા કામનો નથી, આનું મૃત્યુ નિશ્ચિત છે. એક બહાર નીકળી, બીજી નીકળી, ત્રીજી નીકળી. એમ કરતા કરતા પરિવાર બહાર નીકળવા લાગ્યો. દીકરાઓ હતા એ બહાર નીકળ્યા. સગા સ્નેહીઓ પણ કિનારે જઈને ઊભા. પાણીમાં ગજેન્દ્ર એકલો રહ્યો. ચારેય તરફ જ્યારે એણે જોયું
જીવનમાં કદાચ પહેલી વાર એને ભયની અનુભૂતિ થઈ. આટલા બધા હોવા છતાંય એને એકલતાનો અહેસાસ થયો. કહો આ જંગમાં, આ જીવન અને મૃત્યુના સંગ્રામમાં હું એકલો જ લડવૈયો છું, મારે એકલા એ જ લડવાનું છે. પરિવાર કિનારે ઊભો રહી અને ગજેન્દ્રને જોયા કરે છે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, ક્યારેક ગજેન્દ્ર પાણીમાં ખેંચાય, ક્યારેક ગજેન્દ્ર મગરને પાણીમાંથી બહાર ખેંચે. આ રીતે બંનેનું યુદ્ધ ચાલુ છે. 3-4 દિવસ સુધી પરિવારજનોએ રાહ જોઈ, હમણાં છૂટે, પણ ગજેન્દ્ર છૂટી ન શક્યો. થાકેલો હારેલો પરિવાર રાહ જોઈ અને એક પછી એક કિનારેથી જ્યારે જવા લાગ્યા ત્યારે ગજેન્દ્રએ અવાજ કર્યો, ઊભા તો રહો, કિનારે તો ઊભા રહો, તમને જોઈ મને લડવાની શક્તિ મળશે. પણ પરિવારને થયું હવે આની પાછળ સમય બરબાદ કરવો બેકાર છે. આ વાસ્તવિકતા જીવનની છે. હું છું તો ઘર ચાલે છે એવા લોકો માટે આ કથા બહુ મહત્વની છે. હું છું તો સોસાયટીમાં રોનક છે એવું અભિમાન ને ઘમંડ લઈને ચાલનારા લોકો માટે આ કથા બહુ પ્રેરક છે. ફક્ત કોરોના પોઝિટિવ આવે ને એટલે કોઈ અડવા તૈયાર ન થાય એવી પરિસ્થિતિ અત્યારે જગતમાં છે. લડવાની વાર્તા એક બાજુ એ રહી, કોરોનાનો પો સાંભળ્યો એટલે માણસ ભયભીત બને છે. સગા દીકરા, નાનકડી બાળકી હોય એને પણ કોઈ હાથ અડાડવા તૈયાર ન થાય. આ વાસ્તવિકતા છે. દેવાનંદ સ્વામીએ લખ્યો ને, ભાઈ 12 દિવસ સુધી સૌ યાદ કરશે, તારા નામે બેસણા થશે, તારા ફોટાઓ છપાશે. સરસ મજાનો ફોટો શોધી એ ફોટાની ફ્રેમ કરી સુખડનો હાર ચડાવશે. 13માના દિવસે લોકો ભેગા થઈ ચૂરમાના લાડવા દાબી અને તનેય દબાવી દેશે. ફોગટભાઈ હતા, બસ કેસ પૂરો. આ જીવનની વાસ્તવિકતા છે જેને આપણે સૌએ સ્વીકારવી જ રહી. માટે સંતો એમ કહે છે કે જ્યારે પણ સમય મળે ત્યારે ભગવાનનું નામ સ્મરણ કરી લેવું. એવું તો ક્યારેય ન રાખવું સાંજે મંદિરે જઈ અને માળા કરીશ એવું નહીં. ગાડીમાં બેઠા સમય મળે તો ગાડીમાંય નામ મનની અંદર સ્મરણ કરતા રહેવું. ખ્યાલ નહીં અડધે રસ્તે ગાડી ભટકાઈને જવાનો ટાઈમ આવી જાય. નિર્ધાર નથી, નિશ્ચિત નથી. માનવ જીવન પાણીના બૂંદ જેવું, ઝાકળના બૂંદ જેવું છે. આજે આપણને સુખ દેખાય છે, જાહો જહાલી દેખાય છે, એ ક્યાં સુધી? ભાઈ મીરાના શબ્દો છે, સંસારીનું સુખ કેવું, ઝાંઝવાના નીર જેવું. સંસારીનું સુખ કેવું, ઝાંઝવાના નીર જેવું. મીરાબાઈ એમ કહે છે કે આ સંસારીનું જે સુખ છે એ ઝાંઝવાના મૃગજળ જેવું છે. માનવ વ્યર્થ એ સુખની અંદર એટલો બધો આળોટવા લાગે કે પોતાના મૂળ ધ્યેય, પોતાનું મૂળ લક્ષ્ય, જે કાર્ય કરવા માટે આ જગતમાં આવ્યો, ભગવાન ભજવા માટે આ જગતમાં આવ્યો, એ વાતને માનવ ભૂલી જાય છે. ગજેન્દ્રએ પરિવારને જ્યારે જતા જોયો છે, મનથી ગજેન્દ્ર હાર્યો છે અને મનથી જે હારે છે એનો કોઈ ઈલાજ હોતો નથી. જેને અત્યારની ભાષામાં આપણે ડિપ્રેશન કહીએ છીએ.
પછી માણસને એમ થાય, અહો મારા સ્વજનો તો છે નહીં, હવે કોના માટે જીવવું, કોના માટે લડવું? અને છતાંય ગજેન્દ્રએ મન મક્કમ રાખી અને ગ્રાહની સાથે લડાઈ શરૂ રાખી. આખો કિનારો સાફ, ખાલી, કોઈ ન મળે. ગજેન્દ્રને મનમાં અફસોસ થયો, અરે સવારથી સાંજ સુધી હું જેમની આગળ પાછળ ફરતો, મારો પરિવાર, મારી પત્ની, મારી દીકરી, મારા દીકરાઓ કઈ કઈ હું લાળ ટપકાવતો, એ પરિવાર મારો ન થયો, એ પરિવાર મને કામ ના આવ્યો. 1000 વર્ષ સુધી ગજેન્દ્ર અને મગરનું યુદ્ધ ચાલ્યું, ખેંચતાણ ચાલી. ક્યારેક મગર પાણીમાંથી બહાર નીકળી જાય, ક્યારેક ગજેન્દ્ર પાણીમાં જાય. ધીરે ધીરે 1000 વર્ષે ગજેન્દ્ર હતો એ થાકવા લાગ્યો, શરીર તૂટવા લાગ્યું. મનમાં એમ થયું કે બસ હવે મારાથી નહીં લડાય. અને કોના માટે લડવું? બહુ લડ્યો, 1000 વર્ષ લડ્યો. ધીરે ધીરે મનથી તૂટ્યો ને એટલે ધીરે ધીરે શક્તિ ક્ષીણ થઈ. ધીરે ધીરે ગજેન્દ્ર પાણીની અંદર ડૂબવા લાગ્યો છે. કથા આપણને એવી પ્રેરણા આપે છે. જીવનમાં ઘણા બધા પ્રસંગો એવા આવે છે જેમાં આપણે મનથી હતાશ થઈએ છીએ, મનથી તૂટીએ છીએ. વાલા ભક્તો, એ વખતે જો તમે તૂટી ગયા તો તમે ખોવાઈ જશો. હા, એ વખતે જો કોઈ સાધુનો આશ્રય કર્યો અથવા તો શાસ્ત્રનો આશ્રય કર્યો, ભગવાનના ભજનનો આશ્રય કર્યો તો હા ડૂબશો ખરા, પણ તરવાના ચાન્સીસ 99% રહેશે. ઉપર નીકળવાના ચાન્સીસ 99% રહેશે. 1% ડૂબશો. આ ભગવાનની ભક્તિની શક્તિ છે. આ ભગવાનના ભક્તિનો પ્રભાવ અને પ્રતાપ છે. મનની કોઈ દવા નથી. જે મનનો રોગી છે એની કોઈ દવા નથી. આપણી ભાષામાં આપણે એને માનસિક વિકૃત કહીએ છીએ. અને જે માનસિક વિકૃત છે, ન તો આયુર્વેદમાં એનો કોઈ ઉપચાર છે, ન ડોક્ટરો પાસે એની કોઈ દવા છે. કારણ એ માનસિક રીતે જ હતાશ છે. ન એનું કોઈ સોલ્યુશન છે, ન એની કોઈ દવા છે. અને એટલે જ શાસ્ત્રો એવું કહે છે, તમે તમારા મનને હંમેશા સ્વસ્થ રાખો. ભક્તિના માર્ગમાં તન કહેતા શરીર સ્વસ્થ જોઈશે, મન કહેતા મન સ્વસ્થ જોઈશે. આ બંને સ્વસ્થ હશે તો જ ભક્તિનો આનંદ આવશે. અને મન સ્વસ્થ શાનાથી બને? તો કે મન ભગવાન અને ભગવાનના ભક્તોના ચરિત્રોથી સ્વસ્થ બને છે. મન ભગવાનના ચરિત્રોથી કેળવાય છે, મન મજબૂત બને છે. ભગવાન અને ભક્તોના ચરિત્રો આપણને જીવનમાં પ્રેરણા આપે છે. આ ગજેન્દ્રની કથા બહુ મોટી પ્રેરણા આપે. આપણા જીવનની સામે દર્પણ ધરે. આપણે કઈ રીતે જીવી રહ્યા છીએ, આપણે કઈ રીતે જીવવાનું છે, એ આ કથા આપણને શીખવાડે છે. થાકેલો હારેલો ગજેન્દ્ર, આખું એ શરીર જ્યારે પાણીમાં ડૂબ્યું, ફક્ત મોઢાનો ભાગ ઉપર છે. અને એમાં પણ હવે તો ડૂબવાની તૈયારી. માંડ 5-10 મિનિટ એની પાસે જીવનમાં બચેલી છે. ગજેન્દ્રને ખ્યાલ આવી ગયો, હવે મૃત્યુ નિશ્ચિત છે, હવે મારી શક્તિ ક્ષીણ થઈ, હવે હું નહીં જીતી શકું. અને અંતિમ 10 મિનિટમાં ગજેન્દ્રએ આંખ બંધ કરીને ત્યાં ખ્યાલ આવ્યો, કેવો મૂર્ખ છું. અરે, જેણે મને શરીર આપ્યું, જેણે મને જન્મ આપ્યો, એ ભગવાનને યાદ કરવાની ફુરસદ જ ન રહી. આખો દિવસ મારો પરિવાર, મારા દીકરા, મારું ઘર, મારો ધંધો, મારી નોકરી,
મારી સોસાયટી, મારો એરિયા, મારો વિસ્તાર, બસ. જે ભગવાન આ મારો શબ્દ બોલવા માટે મને આ જગતમાં રાખે છે, એ ભગવાનને તો યાદ કર્યા જ નહીં, એ ભગવાનને તો મેં ભજ્યા જ નહીં. અરે ઘણા લોકો તો જાણે લોનનો હપ્તો ભરતા હોય ને એમ ભક્તિ કરે છે. હા, 2 માળા કરી લીધી સવારમાં, 2 માળા એ ન થાય ભાઈ. ખર્ચો કરે છે 50 માળાનો અને 2 માળા કરે છે તો રોજ -48 છે. ક્યાં જઈને છૂટીશું? હાઈવેનો ત્યાગ કરો, ચિંતાઓનો ત્યાગ કરો, ભગવાનનો આશ્રય કરો, ભગવાનમાં ભરોસો રાખો. કોઈ પણ પરિસ્થિતિ હશે, પરબ્રહ્મ નારાયણ આપણને દરેક પરિસ્થિતિમાંથી ઉગારશે, એવી એક શ્રદ્ધા રાખો. દુઃખમાં ડરવું નહીં ને હિંમત ન હારવી, હરખેથી જીવનની હોડી હંકારવી. પ્રભુજીને સોંપી સુકાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. કોને નથી આવ્યા સુખ દુઃખ? રામ સ્વયં ભગવાન છે, પણ છતાંય 14 વર્ષ માટે વનનો રાહ એમણે પકડવો પડ્યો છે. પાંડવો આપણા કરતાંય વિશેષ બળશાળી અને સમૃદ્ધ અને સુખી છે, છતાંય એમને વનની અંદર જવું પડ્યું છે. મહારાજ નળ અને દમયંતીની કથા બહુ દૂરની નહીં, નજીકની વાત કરીએ, ધર્મદેવ અને માતા ભક્તિ દેવીની કથા. ઓછા દુઃખો સહન ન કર્યા, પણ છતાંય એમના જીવનમાં એક પ્લસ પોઈન્ટ એ હતો, એ લોકોએ ક્યારેય ભગવાનને ન છોડ્યા. આ ભગવાનને રાખી અને તમે નવેસરથી વ્યવસાય કરશો ને તો ભગવાન તમને સહાયતા આપશે. ભગવાનને ભૂલી અને વ્યવસાય કરશો તો ડૂબશો, હતા એના કરતાંય વધારે ડૂબશો, એ વાત નિર્વિવાદ છે. જ્યાં તમારી આસ્થા છે, તમે જે ભગવાનના સ્વરૂપને, જે નારાયણના સ્વરૂપને માનો છો, એનો તમે આશ્રય રાખો, એનું તમે ભજન કરો, એ જ તમને તારશે, એ જ તમારું કલ્યાણ કરશે, એ જ આપણને જીવનનો રાહ બતાવશે. હારેલો ગજેન્દ્ર પોતાના જીવન સમક્ષ દ્રષ્ટિ કરે છે, કેવો મૂર્ખ છું. ભગવાને સમય આપેલો ભજવાનો, ત્યારે ભજ્યા નહીં, અને હવે અંતકાળે જ્યારે મૃત્યુની ક્ષણો નજીક આવી, જ્યારે મૃત્યુ નજીક દેખાય છે, ત્યારે હું ભગવાનને યાદ કરું. મારા જેવો કોણ કૃતજ્ઞ હશે જગતમાં? યાદ કરું કે ન કરું? ભગવાનની એમ થશે આ સ્વાર્થી છે, મરવાનો થયો એટલે મને યાદ કર્યો. ને એટલે જ રોજ માળા કરવી, એટલે અંતકાળે જ્યારે યાદ કરીએ ને ત્યારે આપણું માથું ઊંચું રહે. પ્રભુ, હું રોજ યાદ કરતો તો, તમે નતા આવતા, નહીં તો બોલવા જેવું નહીં રે. તેરી મહેરબાની કા હૈ બોझ ઇતના, प्रभु तेरी मेहरबानी का है बोझ इतना, मैं कर्जा चुकाने के काबिल नहीं हूँ, मैं कर्जा चुकाने के काबिल नहीं हूँ, तेरी मेहरबानी का है बोझ इतना, प्रभु तेरी मेहरबानी का है बोझ इतना. હે પ્રભુ, તારી એટલી મહેરબાનીઓ છે, એ બોજમાંથી ક્યારેય હું મુક્ત ન થઈ શકું, એ ઋણમાંથી ક્યારેય હું ઋણમુક્ત ન થઈ શકું, એટલો તે મારી ઉપર મને આ માનવ જન્મ આપી એને ઉપકાર કર્યો છે. ક્યાંય કીડી મકોડામાં નાખ્યા હોત, કોકના પગની નીચે આવીને મરી ગયા હોત, ક્યારનું અસ્તિત્વ નાબૂદ થઈ ગયું હોત,
પણ માનવનો જન્મ આપી આપણને એક નવી ઓળખાણ આપી. આ જગતમાં વિસ્તરવાની આપણને પ્રભુએ તક અને શક્તિ આપી. ભજન કરી અને આત્મકલ્યાણ કરવા માટેનો માર્ગ આપણને સરળ કરી આપ્યો. એટલે જ્યારે સમય મળે ને ત્યારે પરમાત્માને ભજી લેવા, નહીં તો ગજેન્દ્રની જેમ પશ્ચાતાપ સિવાય આપણી પાસે કઈ જ નહીં રહે. પરમાત્માએ કેટલો વૈભવ, કેટલું સુખ આપ્યું. આ પૈસો નહીં હોય ને પણ શરીર છે ને, આ બહુ મોટો પરમાત્માનો ઉપકાર છે, આ બહુ મોટો વૈભવ છે જે પ્રભુએ આપણને આપ્યો છે. આ શરીરથી આપણે ધારીએ એ કાર્ય કરી શકીએ છીએ. મનને સાબુત રાખી, ભગવાનનો આશ્રય રાખી જીવનમાં પગ મૂકો, ભગવાન તમને સફળ બનાવશે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ નાસ્તિકને આ વાત નહીં સમજાય, પણ આસ્તિક હશે એને આ વાત શીરાની જેમ ગળે ઉતરી જશે. શ્રીજી મહારાજ વચનામૃતમાં એવું કહે છે કે ભગવાન ભજ્યા સિવાય છૂટકો નથી, નથી ને નથી. આ જન્મે ભજો તોય વાંધો નહીં, આવતા જન્મે ભજન કરો તોય વાંધો નહીં, 100 જન્મે કરો કે 1000 જન્મે કરો, ભગવાનનું ભજન કર્યા સિવાય તમારી મુક્તિ તો નથી જ. ક્યાંય ભટક્યા કરીશું, ભૂત થઈને ફરીશું, પિશાચ થઈને ફરીશું, બહુ પૈસામાં વૃત્તિ હશે, બહુ લોભ વૃત્તિ હશે, હાઈવે જ કરતો હશે તો સાપ થઈને ઘરની બહાર ઊભો રહેશે. એનો જ દીકરાનો દીકરો એને લાકડીથી મારીને ભગાવશે. ત્યારે અફસોસ થશે કે અરે આ મેં ભેગું કરેલું મને જોવાય નથી દેતો. ભગવાનને ભજો. હા, પૈસો કમાવો પણ નીતિથી કમાવો, ભગવાનને સાથે રાખીને કમાવો, તો જ જીવનનો આનંદ છે. કેટલા લોકો આપણી નજર સમક્ષ વિશ્વમાં મરે છે, એ તમામ આપણને એવો સંદેશો આપીને જ જાય છે, હું નીકળ્યો, તમારે નીકળવાનું છે, માટે ચેતી જજો. ગજેન્દ્રને અંતકાળે હવે પરમાત્માની યાદ આવી છે, પોતાના જીવનની. એણે કિતાબ ખોલીને ત્યારે એમાં પોતાને ગુનેગાર એ દેખાયો છે. મેં ભૂલ કરી છે, મેં ભગવાનને ભજા નથી. કઈ રીતે એ પરબ્રહ્મને યાદ કરું? ભણેલો તો છું નહીં. કઈ રીતે એ પરમાત્માની સ્તુતિ કરું? એ ભગવાનને શું અર્પણ કરું? સિવા આંસુ બિંદુ કે કુછ ભી નહીં. હવે તો આંખમાં આંસુ સિવાય મારી પાસે ભગવાનને આપવા જેવું કંઈ છે નહીં. બોલો, રાજા હતો એ વનમાં હાક વાગતી, જેનું નામ પડે ને હાથી સિંહ બધા ભાગી જતા, આવો વ્યક્તિ અંત ક્ષણે એવું કહે છે, હવે તો આંસુ સિવાય હે પ્રભુ તને આપવા માટે કંઈ જ નથી, શું આપું? અદ્ભુત ગજેન્દ્રના મોક્ષ માટે ભગવાન પધાર્યા, હરિ અવતાર લઈ. એ કથા આપણે આગળ સાંભળીશું. અત્યારે ભગવાનના નામ સ્મરણ સાથે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. ભારત માત કી જય. નર્મદે માત કી જય.